સુરતના નાની વેડના ગામમાં આવેલા જૂના અંબાજી મંદિરના ડિમોલેશન માટે નોટિસ પાઠવવામાં આવી હતી, જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. મનપા દ્વારા વર્ષો જૂના અંબાજી મંદિરને તોડી પાડવા નોટિસ આપવામાં આવી છે. આ મંદિર 1968 માં મંદિર બન્યું છે, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો મંદિર હટાવવામાં આવશે તો આંદોલન છેડવામાં આવશે. મારું નામ શૈલેષભાઈ રામુભાઈ પટેલ, પ્રમુખ શ્રી ચિત્રપડા કોળી પટેલ ભગત ટ્રસ્ટ ગોવિંદઝોલ. રજૂઆત એવી છે, સુરત મહાનગરપાલિકા દ્વારા 11/6/2024 રોજ અમને એક અંબાજી મંદિર તથા લક્ષ્મીના મંદિર જે નાનીવેર ગામમાં આવ્યું છે, પૌરાણિક મંદિર છે, એને જાતે ડિમોલિશન કરી નાખવાની નોટિસ આપવામાં આવી. 1 વીકમાં તમારે જાતે તમારે 1 વીકમાં એનું ડિમોલિશન કરી નાખો, જાતે જેટલો ભાગ કપાટમાં જાય છે એટલો. આ મંદિર 1968માં બનાવવામાં આવ્યું હતું અને સુરત મહાનગરપાલિકામાં સમાવેશ નાનીવેર ગામનો 1975માં થયો છે. પૌરાણિક મંદિર છે. આ મંદિર સાથે નાનીવેર ગામ, મોતીવેર ગામ, ડબોલી ગામ, સિંગોરપર, કુંજગલી, ઈદગાવાર, કતારગામ વિસ્તારના તમામ અમારા જે સ્થાનિકો લોકો છે એની હસ્તા મંદિર સાથે જોડે. મંદિરનો કેટલો ભાગ ડિમોલિશન કરવા માટે? મંદિરનો ભાગ સમજો કે 15 થી 20 ફૂટ. 15 થી 20 કેટલા ચોરસ મીટરમાં મંદિર 250 થી 300 વારમાં ટૂંકમાં. અમારી માંગ એવી છે કે સંપૂર્ણપણે મંદિર આ બચવું જોઈએ.